જો એટલા વાળ કાપ્યા જો. અટાણે જેને વધારે હોય ને એને વધે નહીં ને મારે બહુ વધે. મને છે ને વાળ ગમતા. અમારા રાજકોટથી છે ને જો પાર્લર આવ્યો છે ને મારા વાળ કાપી ગઈ છે જો. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? વાંધો નહીં અને સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. ને જે છે ને ઘરેમાં વાળ થયા છે. મારી મમ્મી છે ને જો નાસ્તાની રોટલી બનાવે છે અને હજી આ બાજુ અડધા ઉઠ્યા છે, અડધા સૂતા છે, એવું બધું હાલે છે. જુઓ બધું વહેલો ઉઠી ગયો હતો. બધું સવારે 6 વાગ્યામાં ઉઠીને એવું કરતો હતો. મમ્મી હાલની હવે ચા પી લી, હાલની હવે ચા પી લે. પછી એમ કરતો કરતો પાછો મેં ફોન ખોલાવીને સૂઈ ગયો પાછો. હવે એટલે વધારે બધા ઉઠી ગયા ને એકલો સૂતો છે. અને આજે આપણે પાછું છે ને રિટર્ન ઘેરે જવાનું છે. આવી અમારે તો ઉઈ જવાનું છે. તમારે તો રોકાવાનું છે ને? મમ્મીને મજા નથી એટલે તમે તો તમારે તો રોકાવાનું છે. કે આવું તારે મારે ભેગું આવું કા? ઋતુ વગર મજા આવશે? બાથી કોની યાર ઋતુ વગર? એવું કહું ઋતુ વગર બાથી કોની યાર? હે હા છે ને એક બાજુમાં બે કોની છે નાસ્તા પાણી તકલીફ તૈયાર થઈ જાય પછી આપણે છે ને નીકળીએ. અને કાલે છે ને જો જુનાગઢ ગઈ હતી તો એક આ ઠેલો લીધો કપડાં ભરવા હાટું. અને તોરણ એક ટૂંકું થયું ને તોરણ કાલ બદલાયું. કાલે છે ને એ બધું કામ કર્યું ને ઠેલો લીધો. બાકી બીજું લેવું ઘણી વસ્તુ લેવાની તો પછી કંઈ લેવાની નહીં. દવાખાનામાં ને એમાં કાંઈ લેવાનું નહીં. હવે નાસ્તા પાણી કરીને તૈયાર થઈને પછી ઘેરે નીકળીએ. હવે ઘેરે જવાનું છે તો આપણે છે ને ઘેરે પૂગી ગયા છે. જો બધું ભાઈ ને સોહમ ભાઈને ગમતું નહોતું રુદુ વગર કા? તને મજા નહોતી ને? હે મજા નહોતી કા? સોહમ ને રુદુ વહી ગયો ને તો એકલો એકલો હાવ આમ મૂંઝાઈ ગયો તો. તાવ આવી ગયો તો એને મમ્મી કહેતા હતા તાવ ને ઉલટીને થઈ ગયું હતું કા? હવે સારું થઈ ગયું ને? હવે સારું છે ને? હવે રહી જો એટલે હા એમ ન કરાય રુદુ. એકલા એકલા ગમતું નહોતું એટલે પછી આવતું નહીં. અને આરતીબેન છે ને કપડાં ધોવે છે. આરતીબેન કપડાં ધોવે છે નાઈને હવે. હવે 11 થવા આવ્યા છે. હું તો 10 વાગ્યાની પૂરી ગઈ છું એટલે હવે 11 વાગ્યા છે ને તો હવે રાંધવા માંડું. પપ્પા જો પાઈટે બેઠા છે. પપ્પા મને કહે કે તમારે બગડું ન રોકાઈ જવાય. અમારને બગડું છે ને સપ્તાહ બેઠી છે. એ બહુ સારામાં સારું આયોજન છે. 10 ગામ ધુવાડા બંધ જમણવાનું ને એવું છે. મને કે રોકાઈ ન જવાય પણ હવે મેં કીધું છોકરાનું હોય ને એટલે ન મજા આવે ને હક ન લેવા દે એટલે પછી એમાં આવતા રહ્યા. હવે ઋતુ પપ્પા તો 2-3 દિવસે વળી જાય છે ત્યાં જમીન આવતા રહે. કારણ કે દુકાન હોય એટલે બેહવાનો ટાઈમ તો ન હોય એટલે જમીન પાછા આવતા રહીને. તોરણી છે ને મેં ટીંગા દીધું છે લગાડી દીધું છે અહીંયા. આનો કલર એક અલગ પડી ગયો. આવો કલર મોટી સાઈઝમાં નહોતો. આમાં 4 ફૂટનું જોઈ એટલે 4 ફૂટમાં આ કલર નહોતો એટલે પછી આવો કલર લઈ લીધો. બાંધી દીધું તોય થોડુંક એવું ટૂંકું થયું તો અહીં દોરો બાંધી દીધો. અને હવે રુદુને જો રુદનને તો સારું અહીંયા મજા ને ત્યાંના મામાને ઘરે મજા કા ત્યાં રમવાની મજા આવતી ને અહીંયા સોહમને છે એટલે વાંધો નથી આવતો. રેમાં રાખશે અને પછી વૈયા જાય ને પછી મને બહુ કંડવાનો છે. તું રોકાઈ જજે સોહમ અહીંયા. હો તું રોકાઈ ને અહીંયા અને અગર તમે બધા વયા જાઓ તો રુદુ પછી મને કંડવે. તો બપોર પછીના વાગ્યા છે 4:30 ને 4:45 જેવો ટાઈમ થઈ ગયો છે. અને છે ને દાબાઓ નાખીને ગઈ હતી ત્યાં કોઈ છે ને કાંઈ જોયું જ નહીં. કેર્યું કે પાકે છે કાચી છે કે શું છે શું નહીં કાંઈ જોયું નહીં. કેરીમાં અડધી કેટલી તો બગડી ગઈ. જો આ હું નાખવા જ આવું છું હવે. બપોરે જ મેં આવીને જોયું કારણ કે મારે છે કોઈને કેરી ભાવે ને આરતીબેન નહીં એમ છે. આરતીબેનને ઓછી ભાવે કે એને કાંઈ હરખું જોયું નહીં હોય. આમ તો આખો દી દુકાને હોય પપ્પાને કંઈ કેરી ખાવી ન હોય તે જોઈ. અને હું એને જો દાબો નાખ્યો ને તો હજી કાયમ હું તો ખોલી જોયા જ રાખું. કાચી હોય અડધી કાચી પાકી હું તો ખાઈ જાઉં બગડવા ન દઉં કેરી કારણ કે મને ભાવે એટલી. ત્યારે બપોરે અમે જમવા બેઠા ને મને યાદ આવ્યું મેં જોયું તો બધી કેરી અત્યારે પાકી ગઈ છે ને બગડેલી હતી. બપોરે સુધારી અડધી નાખી દીધી. ઓટાણે આ પડી હતી ભૂલાઈ ગઈ નાખી દઉં. નહીં તો 5-6 દી થઈ ગયા હો વાડામાં નથી આવી નથી. 5-6 દી નહીં પણ 4-5 દી થયા દિવસે વાડામાં આવી જ નથી. વાડામાં આવી પવન એવો મસ્ત આવી થઈ ગયો નહીં રહી બહુ મજા જ આવે. પવન એવો સરસ મજાનો આવે છે. અને આરતીબેન કહેતા હતા પપ્પાએ છે ને ભૂસી ગયા તો આપણે જરાક જોઈ લઈશું.
કચરો બધો કાઢ્યો છે. જીસીબી કેવું છે જો આ જીસીબી આઈકું છે. ફરક હોતો તો એ કાઢ્યો જ નહીં હો પપ્પાએ. બધી ધૂળ છે ને બધી ચડાવી દીધી છે. કચરો સાઈડમાં કર્યો. એક બાજુ કલરો બધો કાગળ છે એક બાજુ કર્યો ને ધૂળ એક બાજુ ચડાવી દીધી. એવું પપ્પાએ કર્યું ને ચટણી મસાલા જેટલા લીધા છે બધીના 4 વારનું તો મિક્સ કરવાનું કંઈ વારો નવો લેવું છે. રાજકોટની ચટણી હોય ને એમાં 2 કિલો છે ને લીધી જુનાગઢથી મિક્સ કરવાની. જો આ બધું તૈયાર કરી લીધું છે. હવે ચારીને મિક્સ કરીને ભરી દઉં એટલે ઉપાડી ઓછું. અને આમ પાછું જો બીજું ફૂલ આવી ગયું છે. ગુલાબી કલરનું બીજું ફૂલ આવ્યું. કેવું મસ્ત લાગે જુઓ. એમાં કલર તો જો કેસરી કેવો આવ્યો મસ્તનો. કેસરી નહીં પીળો છે જો હળદર જેવો કલર છે. પચારે ડાયરેક્ટ છે. કામ થઈ ગયું બધું. લાઈટ ચાલુ કરવી. થાર ગાડી ચાલુ કરવી. ફોન દે મારે થાર ગાડી ચાલુ કરવીશ. તો મસાલા ચારી ઉપાડીએ નહીં. તો છે ને જો ચટણી ચારી લીધી. ચટણી એટલી તીખી હતી કે આખા શરીરમાં અગ્નિ ઉપડી ગઈ. મોઢે બાઈક કરતી હોય પછી નાઈ લીધું. અમારા રાજકોટથી છે ને જો પાર્લર આવ્યો છે ને મારા વાળ કાપી ગઈ છે જોવો. વાળ છે ને બહુ વધી ગયા છે. હા ગરમી થાય ભૂંચાઈ ન નીકળે એટલે મેં આરતીબેનને કહું છે ને મને કાપી ગયો વાળ. ભૂંચ કાઢવામાં બહુ ઓળ થાય. કળની હેઠે પૂગે એટલા વાળ થઈ ગયા છે એટલે મને મોટા વાળ છે ને ન ગમે. કાપી નાખું છું. જો આરતીબેન કાપી દઈ છે. જો કાપી નહીં ખા જો આરતીબેન કેટલા કાપ્યા જો એટલા વાર કાપ્યા જો. એટલે જેને વધારે હોય ને એને વધે નહીં ને મારે બહુ વધે. મને છે ને વાળ ગમતા નથી ખાવ. મને વાળથી તો હવે એલર્જી એમ ખૂબ ચડે એટલે છે ને જો કાપી નાખ્યા. જો જો ધુલુ જો 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 તો તાર પપ્પાને દાઢીમાં ચોટાડી દેજે તાર પપ્પાને. ઋતુ જો માસી મારા વાળ કાપી નાખ્યા જો. માસી જો કાપી નાખ્યા મારા જો. કે માસી કાપવામાં કાપવા પડે બધા. મને નો ગમે ગરમી થાય ભૂંચાઈ નો નીકળે. હા તો જો કાપી નાખ્યા. તારે કાપવા માસી કાપી દે. માસીને આવડે કાપવા છે તો લઈને કાપી દે. અસલ આવડે માસીને. જો આ ટાઈપના કઈ પાસે એટલા કરી નાખ્યા છે. એટલા જ ટૂંકા જ ગમે મને. વાળ મારા હતા બહુ આ છે નાથી ડબલ હતા. હું કોઈ દિવસ ને છૂટા વાળે ન રાખું. મને ગરમીના ગમે જ નહીં. આવા કંઈક નાના વાળ હોય તો છૂટા કંઈક આપણે ગયા હોય રેખા હોય ને સારું લાગે. અને છે ને ઓલા મોટા વાળા હતા એ બકલમાં એમ મોટું થતું અહીંયા છેટામાં આવતું એટલે છે ને કાપી નહીં થાય. તો ઓટાણે છે ને ઘડિયાળમાં 8 થવા એવા છે. અમે તો રસોઈ બનાવી હતી. પછી રસોઈ બનાવતા મને યાદ આવ્યું પપ્પા હાટોલીની ઇમેજ લીધી હતી ને એ ઘીમાં શેકવાની. તો જો શેકી નાખી છે આવી રીતે કરી નાખી એટલે છે ને પપ્પાથી છે ને ચવાઈ નાખે છે. પપ્પાથી ચવાઈ અને ઘીમાં શેકવાની. હા છોકરા છે ને ભેગા રમે ને પાછા બાંધે હોતન હાવ બાંધે તો એ છૂટા પાડવા પડે. બેગ થી છે રમી જો પછી વયા જાહે તો પછી એ નોખા થઈ જાહો. જો શેકી નાખી છે. પપ્પાએ કીધું થોડીક વધારે શેકાવા દેજો એટલે છે ને ચવાય. જો શેકી તો જો કેવી મસ્ત મજાની ફૂલી ગઈ. અને આ ઇમેજ છે ને શેમાં ઉપયોગી છે ખબર? જેને ગેસ થતો હોય કબજિયાત થતી હોય મોઢામાં રાખીને ચગરે ને તો ગેસમાં સારું થઈ જાય અને કબજિયાતમાં સારું થઈ જાય. તરત જ અસર બતાવે. એટલે છે ને જો લઈ પપ્પાને ગેસની તકલીફ ઘણી વાર થઈ જાય. અને જો બટાટાનું શાક બનાવવાનું છે. બટાટા સુધાર નાખ્યા છે ને છોકરા બાયથા બાય થયા છે. ગાંડો કે છે એ કા ગાંડો કહેશો મારા રુદાને? હે ગાંડો કેમ કહેશો? હે કા ગાંડો કે હે જો અહીંયા પાણો મારી દીધો હતો ને તને. અહીંયા તુલાએ પાણો માર્યો હતો કા બાધે તે વાત જાઓ તો એવા બાધે ત્રણેય હાવ. કોણે ધૂળ ઉડાડી હતી એટલે ઓઢામાં ધૂળ ઉડાડી હતી એટલે તે માર્યું. કોણે માર્યું ત્રણ? સોહમે માર્યું. સોહમના બેન પપ્પા આવવાના છે ને હમણાં પપ્પા આવવાના છે તે આપણે કહી દેવું. હો તું કહી દેજે બાપુજી મને મારતો હતો એમ. હો હાલો તો હવે છે ને રાંધવા માંડીએ.
જો અમારા અમર, અકબર ને એન્થની ત્રણેય જો કેવા હુઈ ગયા છે. હુઈ ગયા છે, આખું બંધ કરીને હુઈ ગયા છે. દોડીને થાય કા પછી આઈ છે ગોદરું પાથરું ને જો હુઈ ગયા. હવે 2 દી છે પછી ત્રણેય નોખા પડી જવાના છે. પછી મજા નહીં આવે કા એરું તો સોહમ તો વહી જાય પછી તું શું કરી? સોહમ તો વહી જાય પછી તું શું કરી? હે સોહમ તો હમણાં વહી જવાનો 2-3 દીમાં પછી તું શું કરી? તને બહુ સાંભળશે સોહમ. તો ત્રણેયને પડે તો એવું પડે ને બાધે તો નોખા કરવા પડે. પડે ને તઈ તો એવા હાવ એવા બધા વાલ કરે ને ઓલું કરે. જો અટાણે જો કેવી જો એમ ન કરાય. અને બાધી પડે ને તો એ પૂરું તો એ છૂટા પાડવા વહીમાં પડી જાય. જો ભાઈગા અટાણે છે ને ઘરેલમાં 10:30 વાગ્યા છે. અને જો જમી કાઢીને નવરા થઈ ગયા અને બધાને જો પથારી કહી દી છે બાયાને પપ્પાનો અને મારા જીજાજી એવા છે બેન, કારણ કે વાંચીને મજા નથી એટલે. અને એને રિપોર્ટ આવે એમ હતા એટલે કાલે સોમવાર થાય ને કાલે રિપોર્ટ આવે એમ છે. એટલે મેં કીધું એને કામ એ કરવું પડે, પછી કંઈક ધંધા ખોટી કરીને દવાખાના ઢોળવું તો કાંઈ એમને પહોંચ ન થાય એટલે છે ને અહીંયા આવ્યા છે. કાલે વયા જાય પાછા એટલે પપ્પાની અને એમાં જીજાજીની પથારી બહાર કરી છે ઓસરીમાં. અને આરતીબેન, સોહમ ને બધા ઓલા રૂમમાં હોતા છે ને આ રૂમમાં અમે કારુદુભાઈ અને રુદુન પપ્પા તો છે ને બહુ હમણાં વ્યસ્ત છે નહીં. જો એને નીંદર જ આવે. જો હવે વ્લોગમાં આવતા જ નથી હમણાં. તમે ઘેર બેઠા થાકી જાઓ, અમે તો આમ રખડીશું. અમે કેટલા થાકી ગયા આગળ હું કરી દઉં ફૂલ તો એવું બધું છે. અને હા કરી દઉં. અને રુદુભાઈ હું સમજતા નથી. બપોર 4 વાગે લાઈટ વાગી ને એટલે ઉઠી ગયો તો. હા તો સારું થયું લાઈટ વાગી એટલે ઉઠી ગયો. નકર એને ઉઠાડું ને તો એ ઘડીક તો મૂળબાઈનું આવે ને રોય ને એવું બધું કરે. તો લાઈટ વાગી ગઈ હતી ને એટલે ઉઠી ગયો તો એટલે વાંધો ન આવ્યો. કારું તું આમ કરતો હાલો હુઈ જવું છે. હુઈ જવું ને હુઈ જાય થાકી ગયા કા. એને તો મામાના ઘરેથી આવવું નહોતું કા? તારે નહોતું આવું ને રોકાવું હતું ને મામાના ઘરે? ભાઈ તારે મામાના ઘરે રોકાવું હતું ને એને આવવું નહોતું. પછી મારા ભાઈને કીધું, મોહિતને કીધું કે તું ઘડી ગાડીમાં આવેલો રોડ સુધી બેસી જા. એને કીધું કે હાલ મામા ભેગા આવે છે તે તો એ બેઠો કા ગાડીમાં બેસતોય નહોતો. તો એવું બધું છે. અને મમ્મીને ઘરે છે ને 2-3 દી રોકાણા અને પછી હવે તો ઘરે આવી ગયા. કે તો બધાને ગુડ નાઇટ કહી દે. હાલો હવે જય માતાજી. આવજો બધાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આમ કરજો લાઈક. હા અને હમણાં એક ભાઈની હમણાં છે ને બહુ કોમેન્ટ આવે છે, 4 થી 5 કોમેન્ટ આવી કે તમે છે ને પેચોટીનો વિડીયો બનાવો. તો જો ભાઈ હું તો કાંઈ જાણતી નથી પેચોટીનું ને નળ ભરાઈ જાય પણ અમારા સસરા છે ને એ બધું જાણે છે. તો આપણે સ્પેશિયલ બ્લોગ એનો બનાવશું. તો તમે આ વિડીયો આખો જોઈ જાઓ. પછી ન કરીને એમ થાય કે કોમેન્ટનો જવાબ નથી દેતા, પણ એવું કાંઈ છે નહીં. મને કાંઈ એવું આવડતું નથી એટલે જ પપ્પા કહેતા હતા એટલે પછી મેં કીધું હાલો તો એ ભાઈની ઈચ્છા આપણે પૂરી કરી દઈશું, વિડીયો આપણે બનાવીશું. તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈ અને મળશું હવે કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો. ગુડ નાઇટ.